નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવસભરની ટોપ 18 ખબરો. આપની સાથે હું છું ઝરણા. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 31 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત નથી થયું. 49 દર્દી રિકવર થયા છે. અમદાવાદમાં નવા 9 અને સુરતમાં 5 કેસ નોંધાયા છે. વડોદરામાં 5, જામનગરમાં 3 અને જૂનાગઢમાં 2 કેસ. ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 98.74% છે. હાલ 307 દર્દી સ્ટેબલ છે. 5 દર્દી વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે પ્રવાસન સ્થળો પર કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. પ્રવાસીઓ કુદરતને માણવા ઉમટી રહ્યા છે, તો ક્યાંક જોખમી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો છે ડાંગના ગીરા ધોધના. ધોધમાં પાણીનો પ્રવાહ તેની સુંદરતામાં વધારો તો કરે જ છે, પણ પાણીના પ્રવાહને જોતા જિલ્લામાં વરસાદના પ્રમાણનો અંદાજ પણ માંડી શકાય છે. ભારે વરસાદને પગલે ડાંગની ગીરા અને અંબિકા સહિત 4 નદીઓ તોફાની બનતા સ્થિતિ સર્જાય છે. ગીરા ધોધમાં નજારો ચોમાસા દરમિયાન જ જોવા મળે છે. ગીરા ધોધના દ્રશ્યો દૂરથી મનમોહક છે, પણ નજીકથી જોતા ધોધ રૌદ્ર સ્વરૂપે જોવા મળે છે. દર વર્ષે ચોમાસામાં ગીરા ધોધનો આ નજારો જોવા પ્રવાસીઓ ઉમટતા હોય છે, પણ આ વર્ષે કોરોનાની મહામારી અને ડાંગ બંધના એલાનને પગલે ઘણી ઓછી સંખ્યામાં આવ્યા છે. છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં ડુંગરોનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. નસવાડીથી 30 કિલોમીટર દૂર આવેલા ધાર સિમેલ ગામે જીવન થયેલો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 60 ફૂટની ઊંચાઈ પરથી પડતા ધોધને જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે. કાચા રસ્તા પર ચાલીને પણ પ્રવાસીઓ ધોધ સુધી આવી રહ્યા છે. ધોધની આસપાસ ડુંગરો અને ખીણોના દ્રશ્યો પોતાનામાં કુદરતનું વર્ણન કરે છે. છેલ્લા 10 દિવસથી સતત વરસાદને કારણે વલસાડમાં તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે. આ દરમિયાન કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તાર પર્યટન માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડુંગર વિસ્તારમાં હરિયાળીની ચાદર વચ્ચે છલોછલ જળાશયો અદ્ભુત નજારો સર્જી રહ્યા છે. ધરમપુરના બિલપુડી ગામ પાસે આવેલો જોડિયા ધોધ સક્રિય થતા પર્યટકો અહીં આવી રહ્યા છે. ધરમપુર પાસે આ બિલપુડી ધોધ છે અને અહીંયા અમે બીજી વખત આવ્યા છીએ અને ખરેખર એટલું કુદરતી અહીંયા વાતાવરણ સરસ છે કે તમે તમારી જે માનસિક જે થાક છે એ સદંતરામાં ઉતરી જાય. કોરોનાના હિસાબે છેલ્લા 1.5 વર્ષથી ઘરે કંટાળી ગયા હતા, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે ફેમિલી અહીંયા અમે બધા આવ્યા છીએ. પર્યટન સ્થળો પર પર્યટકોની ભીડ જામે તે સ્વાભાવિક છે. જોકે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભીડ જોખમી સાબિત થઈ શકે છે. પર્યટકોએ આ વાતનું ધ્યાન રાખવું પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બીજી તરફ રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વધુ એક લો પ્રેશરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. 5 દિવસની આગાહીમાં 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે, પણ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. जैसे आपका महिसागर में भी अति भारी बारिश होने का संभावना है. सूरत, बड़ौदा, ये सारे जगह में भारी बारिश होने का संभावना है. दाहोद, पंचमहल, देन महिसागर, अरावली में भी भारी बारिश, इवन साबरकांठा में भी भारी बारिश होने का संभावना है. अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में भी कहीं एक जगह में भारी बारिश होने का भी रूल आउट नहीं है. सौराष्ट्र कच्छ में जैसे जामनगर, राजकोट, मोरबी में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है और भारी बारिश होगा जूनागढ़, गिर सोमनाथ, अमरेली, पोरबंदर, कच्छ में भी कहीं कहीं जगह में भारी बारिश हो सकता है. अभी एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट बे ऑफ बंगाल में 28 जुलाई को बनने का संभावना है. उसका भी असर थोड़ा सा साउथ गुजरात में रहेगा, इसलिए डे 5 के लिए हमने हेवी रेनफॉल वार्निंग भी दिया है. તો ગુજરાતમાં 5 દિવસ હજુ પણ ભારે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. 28 જુલાઈએ પડી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.
मुश्किल तो है सर। अभी जैसे आप देख रहे हैं पानी का लेवल है कम हुआ है, लेकिन कम होते हुए भी यहाँ पर जो गन्ने की खेती है, गन्ने की खेती से अपने बोट्स को लाना ये बहुत बड़ा एक चैलेंजिंग काम है। लेकिन जो एनडीआरएफ की ट्रेनिंग है वो इस हाई लेवल पे होती है कि इससे भी अगर एक्सट्रीम कंडीशन आ जाए तो भी एनडीआरएफ के रेस्क्यूअर जो हैं वो लेके आ सकते हैं। મહારાષ્ટ્રમાં તૈનાત વડોદરાની એનડીઆરએફની ટીમ પણ દિલધડક રીતે એક બાદ એક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી રહી છે। કોલ્હાપુરના એક ગામમાં ફસાયેલા વૃદ્ધ મહિલાને એનડીઆરએફની ટીમે બોટમાં સલામત સ્થળે ખસેડ્યા હતા, તો એક મકાનમાં ફસાયેલા શ્વાનને પણ જવાનોએ બચાવ્યું હતું। કોલ્હાપુર, સાંગલી, સતારા અને પુણે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે। અહીં એનડીઆરએફની 25, એસડીઆરએફની 4, કોસ્ટગાર્ડની 2, નેવીની 5 અને આર્મીની 3 ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનુ સ્વદેશ પરત ફર્યા છે। દિલ્હી એરપોર્ટ પર મીરાબાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ટોક્યો ઓલિમ્પિકમાં દેશની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા બાદ મીરાબાઈ ચાનુ સ્વદેશ પરત ફર્યા છે। દિલ્હી એરપોર્ટ પર તેમનું એક વિજેતાને છાજે તેવું ભવ્ય સ્વાગત કરાયું। એરપોર્ટ સ્ટાફે ભારત માતા કી જયના નારા લગાવ્યા। મીરાબાઈની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એરપોર્ટ પર જ તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો। મીરાબાઈએ 49 કિલોગ્રામની વેટ કેટેગરીમાં 202 કિલોગ્રામ વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે। આ ઓલિમ્પિક્સમાં મીરાનો સિલ્વર મેડલ અત્યાર સુધી ભારતનો એકમાત્ર સિલ્વર મેડલ છે। આ ઉપરાંત તેઓ ઓલિમ્પિકના પહેલા જ દિવસે મેડલ જીતનાર પહેલા ભારતીય એથ્લીટ પણ છે। ઓલિમ્પિકમાં વેટ લિફ્ટિંગમાં મેડલ જીતનાર તેઓ બીજા ભારતીય મહિલા છે। આ અગાઉ કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો। મીરાબાઈ ચાનુની આ સિદ્ધિ બદલ મણિપુર રાજ્યની સરકાર તેમને ઇનામ તરીકે 1 કરોડ રૂપિયાની રકમ આપશે। આ સાથે જ તેમને સ્પોર્ટ્સ કોટામાંથી રાજ્ય પોલીસમાં એએસપીનું પદ આપવા પણ આદેશ અપાયો છે। સ્વદેશ પરત ફર્યા બાદ મીરાબાઈએ જીત માટેના પોતાના સંઘર્ષને યાદ કર્યો હતો। रियो ओलंपिक में मेडल चूकी गया बाद तेमणे बमणा जोर थी तैयारियों करी हती। पूरा मेहनत की थी कि हमने ट्रेनिंग चेंज किया, कैसे करना है। रियो से मैंने बहुत सारी सीखी है, तो उसी के बाद हमने पूरा दिल से मेहनत किया, इतना हार्ड वर्क किया था। ये 5 साल हमने पूरा सेक्रीफाइस करके हमने ये टोक्यो ओलंपिक में एक मेडल लेने के लिए हमने बहुत ही मेहनत की और बहुत सारी सेक्रीफाइस किया। आज से यही तक पहुंचे हैं। मीराबाईना कोच विजय शर्मानु मानीए तो मीराबाई गोल्ड माटे प्रबळ दावेदार हता। जो के स्पर्धाना एक दिवस अगाऊ तेमने शारीरिक तकलीफ थता तेओ गोल्ड चूकी गया। एक दिन पहले एक मीरा को गायनेकोलॉजिकल प्रॉब्लम हो गई, उसकी वजह से मैं एक रात पहले ज़्यादा टेंशन में था कि ये अचानक हो गया था, उम्मीद नहीं थी कि ये हो जाएगा। और उसकी वजह से थोड़ा सा परफॉर्मेंस भी हमारी खराब हुई। जो 2 लिफ्ट फेल हुई हम वो और अच्छे से कर सकते थे, मतलब हम गोल्ड के लिए थोड़ा और बेहतर फाइट कर सकते थे। तो वो बस वो थोड़ी सी प्रॉब्लम हुई, अदरवाइज रिजल्ट फिर भी सेटिस्फैक्टरी है। मीराबाई चानु गोल्ड भले चूकी गया पण तेमनी गोल्ड जीतवानी आशा हजू जीवंत छे। चीनना गोल्ड विजेता होउ हियुई पर डोपिंगनी शंका छे। आ माटे तेमनुं परीक्षण करायुं छे। आ माटे तेमने चीन परत फरता रोकवामां આવ્યા છે। જો તેઓ ડોપિંગમાં કસૂરવાર સાબિત થાય તો તેમનો મેડલ છીનવાઈ શકે છે અને મીરાબાઈને ગોલ્ડ મેડલ મળી શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદની બહાર ટ્રેક્ટર ચલાવીને વિરોધ કર્યો। કાયદા પરત નહીં ખેંચાય તો રાહુલે સંસદની અંદર ટ્રેક્ટર ચલાવવાની પણ તૈયારી દેખાડી। કૃષિ કાયદાના વિરોધ અને કાયદા રદ કરવાની માંગ સાથે રાહુલ ગાંધીએ ટ્રેક્ટરનો સહારો લીધો। રાહુલે સંસદ સુધી પહોંચવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે ટ્રેક્ટર માર્ચ યોજી। ટ્રેક્ટરનું સ્ટીયરિંગ રાહુલના હાથમાં હતું અને કોંગ્રેસના અન્ય નેતાઓ રાહુલની આસપાસ બેઠા હતા।
સંસદ બહાર વિરોધ કરવાનું કારણ આપતા રાહુલે કહ્યું કે સરકાર સંસદમાં વિપક્ષની વાત નથી સાંભળતી. हम जो किसानों का मैसेज है उसको हम पार्लियामेंट तक लाए हैं. पार्लियामेंट में इसके बारे में चर्चा नहीं करने देते हैं. किसानों को दबा रहे हैं, हिंदुस्तान के सब किसानों को दबा रहे हैं, इसलिए हम यहाँ ट्रैक्टर पे आए हैं. काले कानून है, इनको वापस लेना पड़ेगा. એક તરફ રાહુલ સંસદ બહાર ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તો બીજી તરફ તેમણે ટ્વીટ કરીને સંસદની અંદર ટ્રેક્ટર ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી. કોંગ્રેસનો વિરોધ ઉગ્ર બને તે પહેલા પોલીસે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. अन्नदाता धरती पुत्र इस समय अगली फसल और अगली नस्ल की लड़ाई लड़ रहा है. 62 करोड़ किसान आंदोलनरत है. 8 महीने हो गए, 1000 के करीब किसान कुर्बानी दे चुके. ये मोदी जी की अहंकारी सरकार पसीजती क्यों नहीं? વિપક્ષોએ સંસદની અંદર પણ કૃષિ સુધારા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે બંને ગૃહોને થોડીવાર માટે સ્થગિત કરી દેવા પડ્યા હતા. વિપક્ષોએ આ દરમિયાન સંસદની બહાર કૃષિ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો. તો આ તરફ સરકારે વિપક્ષ પર સંસદ સમક્ષ પોતાની વાત ન મૂકવાનો આક્ષેપ કર્યો, તો કેટલાક સાંસદોએ કોંગ્રેસના વિરોધ સામે જ સવાલ ઉભા કર્યા. कौन रिप्लाई करेगा, किस समय रिप्लाई करेगा? अगर ये जो है वो स्पीकर साहब और चेयरमैन साहब पर और सरकार पर नहीं छोड़ा जाएगा तो इससे एक बात बहुत साफ हो जाती है कि ये जो है वो पूरे के पूरे मुद्दे पर डिस्कशन से भाग रहे हैं और डिस्ट्रप्शन के साथ खड़े हुए हैं. मुझे लगता है यही ट्रैक्टर अगर 10 साल पहले चल जाता, 20 साल पहले, 15 साल, तो मुझे लगता है कहीं और की चीजें होती थी. आज ट्रैक्टर चलाने में कहीं ना कहीं बहुत देरी हो गई है. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે. મહેસાણાના વેલકમ બેક. અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે ભરચક રસ્તા પર લૂંટનો પ્રયાસ કરાયો. જોકે ઘટના સ્થળે હાજર પોલીસની સમય સૂચકતાથી લૂંટારો પકડાઈ ગયો. આંગડિયા પેઢીના 2 કર્મચારી બેંકમાંથી 2 કરોડ રૂપિયાની રોકડનો ઉપાડ કરીને કારમાં બેસતા જતા ત્યારે એક શખ્સ સ્કૂટર પર ત્યાં આવે છે અને આંગડિયા પેઢીના કર્મચારીની આંખોમાં મરચાની ભૂકી નાખીને કારની પાછળની સીટ પર પડેલો રોકડ ભરેલી બેગ લઈને ભાગવાનો પ્રયાસ કરે છે. જોકે કર્મચારી તેને સ્કૂટર પકડી લે છે. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આરોપી ભાગવા જતો હતો ત્યાં ઘટનાસ્થળ પર હાજર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓ તેને પકડી લે છે. આરોપીનું નામ અંકુર મોડેસરા હોવાનું સામે આવ્યું છે. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. વસ્ત્રાપુર ચોકીના પીએસઆઈ એમએચ રાવલ અને એમની સાથે કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ અવતારસિંહ ત્યાં હાજર હોવાથી આ ચોરની બૂમ સાંભળતા પોતે એક્શનમાં આવી ગયેલા. આ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની એલર્ટનેસના લીધે તેઓ આરોપીની પાછળ દોડી આરોપીને પકડી પાડેલ હતા. ડાંગમાં સાપુતારા વઘાઈ રોડ પર બારીપાડા પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બસ ભરૂચથી સાપુતારા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને એક તરફ નમી ગઈ હતી. અકસ્માતમાં બસનો દરવાજો દબાઈ જતા ઇમરજન્સી બારીમાંથી પ્રવાસીઓને બહાર કઢાયા હતા. બસ ડુંગર તરફ નમી હોવાથી જાનહાનિ ટળી છે. જો બસ ખીણ તરફ પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. બસના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે જ્યારે કે કંડક્ટરને નજીવી ઈજા પહોંચી છે. તો ઘટનાની તસવીરો સામે આવી ચૂકી છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તાના એક કિનારા પર પર્વત પર ઢળી ચૂકી છે આ બસ. જો કે દ્રશ્ય જોઈને પણ અંદાજો લગાવવો મુશ્કેલ નથી કે આ અકસ્માત ખૂબ જ ગંભીર પરિણામ લાવી શકતો હતો, પરંતુ સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જો કે રસ્તાની બીજી તરફ ખીણ હતી. જો આ બસ ખીણ તરફ નમી હોત તો ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પાટણના એક ગામની દીકરીઓ એથ્લેટિક્સમાં વૈશ્વિક કક્ષાએ ઝળકી રહી છે. આ ગામ હવે રાજ્યનું એથ્લીટ વિલેજ બની રહ્યું છે. જતા જતા જોઈએ અહેવાલ.
મેડલ્સ અને ઇનામનો ખડકલો તેમજ ટોચના એથ્લીટ બનવા માટે યુવતીઓની મહેનત. આ દ્રશ્યો છે પાટણ તાલુકાના હાજીપુર ગામના. 3000ની વસ્તી ધરાવતું આ ગામ ગુજરાતનું એથ્લીટ વિલેજ બની રહ્યું છે. કારણ એ છે કે ગામની 17થી વધુ દીકરીઓ અભ્યાસની સાથે એથ્લેટિક્સમાં પણ ઘણી આગળ વધી ચૂકી છે. તેમણે જુદી જુદી સ્પર્ધાઓમાં 337 જેટલા મેડલ જીત્યા છે. નિર્મા ઠાકોરે ગયા વર્ષે પૂનામાં યોજાયેલી 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં મહિલા વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અત્યાર સુધી નિર્માએ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં 28 મેડલ્સ મેળવ્યા છે, જેમાં 15 ગોલ્ડ છે. હાજીપુરના હેતલ ચમાર પણ એથ્લેટિક્સમાં મોટું નામ છે. છેલ્લા 8 વર્ષમાં તેમણે 42 મેડલ જીત્યા છે. સરદાર પટેલ યુનિવર્સિટીના કેટલાક 400, 800, 1500ના રેકોર્ડ પણ મેં બ્રેક કરેલા છે અને ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભમાં પણ મારે 800 ઊંચી કૂદ અને 4x400 મીટરમાં પણ રેકોર્ડ બ્રેક કરેલ છે. મારી ઇવેન્ટ રેસ વોકિંગ છે. હું છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મેં વેસ્ટ ઝોન ઓફ ઇન્ડિયામાં 3જો નંબર પ્રાપ્ત કરેલો છે. હાજીપુરની એથ્લેટિક્સ યુવતીઓ ગામના રૂક્ષ્મણી વિદ્યાલયમાં આવેલા ટ્રેનિંગ સેન્ટરમાં જ પ્રેક્ટિસ કરે છે. યુવતીઓ ઉપરાંત યુવકોને પણ કોચ તાલીમ આપે છે. ટ્રેનિંગ સેન્ટરમાં દિવસના 5 કલાક સુધી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. હાજીપુરના સ્થાનિકો કોચની કામગીરીથી સંતુષ્ટ છે. સાથે જ દીકરીઓને એથ્લેટિક્સમાં આગળ વધવા સતત પ્રોત્સાહિત કરે છે. અમે દર વર્ષે ગામમાં એક મેસેજ ફરતો કરીએ છીએ કે બધા અહીંયા આવે અને ટેસ્ટ આપે, તો એમાંથી ખેલાડીઓનું સિલેક્શન થાય છે અને જે ખેલાડીઓ સારું કરે એ ટેસ્ટમાં એ બધાને અમે ટ્રેનિંગ આપીએ છીએ. અને ખેલાડીઓ પણ પોતાનો સમય આપે છે. વાલીઓ પણ ખૂબ વિશ્વાસથી અહીંયા છોકરીઓને ટ્રેનિંગ માટે મૂકે છે. એમને ખબર છે કે અહીંયા રિઝલ્ટ મળે છે. અમારી ગામની દીકરીઓનું જે ગામનું નામ ગૌરવ કર્યું એની પાછળ રમેશભાઈ સરનો બી સિંહ ફાળો છે. અમારી ગામની દીકરીઓએ રાજ્ય લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે ઘણા જ બધા મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. હાજીપુર ગામની યુવતીઓએ રાજ્યના યુવાનો માટે ખેલ જગતમાં આગળ વધવા એક નવી રાહ ચીંધી છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકતા કોઈ નહીં રોકી શકે. અશરફ ખાન પઠાણ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ.